વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈ બનેલ બિસ્માર માર્ગોની પેચવર્ક કામગીરી માર્ગ અને મકાન વિભાગ વલસાડ દ્વારા હાથ ધરાઈ। પારડી સ્ટેશન રોડ 4 રસ્તાથી બજાર જતો માર્ગ, વાપી ગીતાનગર ગાંધી સર્કલ સર્વિસ રોડ સહિતના રોડની કામગીરી પૂરજોશમાં। માર્ગ અને મકાન વિભાગ વલસાડ રાજ્ય હસ્તકના વિવિધ રસ્તાઓ પર ચોમાસાની ઋતુમાં ભારે વરસાદને લઈ બિસ્માર બનેલ રસ્તાઓની મરામત અને પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે। માર્ગ અને મકાન વિભાગ હસ્તકના રસ્તાઓને સુગમ્ય બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। વલસાડ જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે માઇનોર સરફેસ ડેમેજ થવાથી માર્ગોને થયેલું નુકસાન પૂર્વવત કરવા માર્ગ અને મકાન વિભાગ દ્વારા નુકસાન પામેલા માર્ગોની સુધારણા કાર્યો હાથ ધરાયા છે। વરસાદના વિરામ બાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા વલસાડ જિલ્લામાં વિવિધ માર્ગોના સમારકામની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જેમાં પારડી સ્ટેશન રોડ 4 રસ્તા બ્રિજથી બજાર જતો માર્ગ, વાપી ગીતાનગર ગાંધી સર્કલ સર્વિસ રોડ સહિતના રોડની મરામત કામગીરી હાથ ધરવામાં આવી છે। વલસાડ જિલ્લામાં વાહન ચાલકોને સરળ અને સુરક્ષિત મુસાફરી મળી રહે તે માટે ડામર પેચવર્કની કામગીરીનો પ્રારંભ વલસાડ જિલ્લાના વિવિધ તાલુકાના મુખ્ય માર્ગોથી કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે તમામ ક્ષતિગ્રસ્ત માર્ગોના મરામતની આપેલી સૂચના બાદ વલસાડ જિલ્લા હસ્તકના માર્ગો ઉપર ડામર પેચવર્કની કામગીરીનો આરંભ કરી દેવામાં આવ્યો છે। આગામી દિવસોમાં પણ ચોમાસા દરમિયાન નુકસાન પામેલ તમામ અન્ય માર્ગોની મરામત કામગીરી જારી રહેશે તેમ કાર્યપાલક ઇજનેર જે.કે. પટેલે જણાવ્યું હતું। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।